સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અત્યારે આ પવિત્ર તાપી નદીના તટ ઉપર અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રિયદર્શન દાસજી સ્વામીના પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવ્યો છે. ખાસ તમામ હરિભક્તો કરબદ્ધ વિનંતી છે, તમામ હરિભક્તો પોતાનું સ્થાન સભાની અંદર ગ્રહણ કરે. આગેવાન સંતો સિવાય તમામ સંતો, નાના સંતો પોતાનું સ્થાન સભાની અંદર ગ્રહણ કરે. પ્લીઝ નમ્ર નિવેદન છે, તમામ સંતો, નાના સંતો તમામ સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ બાજુ સ્વયંસેવક સિવાય અને જે મીડિયાની ટીમ છે એ સિવાય આ બાજુ કોઈ ન ઉભા રહે. તમામ ખાસ બધા હરિભક્તો પોતાનું સ્થાન અહીંયા જ્યાં મંડપ બાંધવામાં આવ્યો છે ત્યાં ગ્રહણ કરશે. અત્રે પૂજ્યપાદ ગુરુજી અને સદગુરુ સંતોષ ખાલી અહીંયા ઉપસ્થિત રહેશે. ખાસ તમામ હરિભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્વયંસેવકોને વિનંતી, ખાસ તમામ હરિભક્તોને અહીંથી પોતાને જ્યાં જગ્યા છે ત્યાં ખસેડે. કોઈ હરિભક્તો આ બાજુ આવે નહીં. બધાને નિરાતે શાંતિથી સ્વામીના દર્શન થાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ખાસ તમામ હરિભક્તો કોઈ પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે અને પોતપોતાની જગ્યાએ યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધા હરિભક્તો પોતપોતાના સ્થાને બેસી જાય. કોઈ હરિભક્તો ઊભા ન રહે, પોતપોતાની જગ્યાએ બેસી રહે એટલે બધાને ત્યાંથી સ્વામીના દર્શન થશે. કોઈ હરિભક્તો ઊભા ન રહે, પ્લીઝ પોતપોતાના સ્થાને ત્યાં બેસી જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યામ મહારાજની અત્રેથી વાલા ભક્તજનો, અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રિયદર્શન દાસજી સ્વામીનો આ પવિત્ર તાપીના તટે અહીંથી પૂજ્યપાદ ગુરુજી અને વડીલ સંતો દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો. સ્વામીનું પંચભૂતનું શરીર ખોળ્યું, આજે વિલીન થયું. આજે કલાકુંજ મંદિરની અંદર એક શોકની લાગણી સવાઈ ગઈ, પણ ખાલી કલાકુંજ મંદિર નહીં, સમગ્ર ગુણાતીત પરિવાર અને સુરતની અંદર એક શોકની લાગણી જ્યારે ફેલાઈ ગઈ, ત્યારે સ્વામી વિશે કહું તો અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રિયદર્શન દાસજી સ્વામી એક શાંત, ધીર ગંભીર એક સાધુ હતા. અમારા મંડળની અંદર કથા વાર્તાનું માધ્યમ કોઈ હોય, એમાંય રમૂજી શૈલીની અંદર, સાવ દેશી ભાષાની અંદર સ્વામી કથા કરી અનેક યુવાનોને સત્સંગના રંગે રંગી નાખ્યા. લગભગ 100 થી 150 યુવાનોથી સ્વામીએ, અમારા ગુરુજીએ કીધું કે તું યુવા સભા સંભાળ, અને સ્વામીએ યુવા સભાનું સંચાલન કર્યું. 150 યુવાનોમાંથી સ્વામીએ છેલ્લા 8 વર્ષની અંદર 800 થી 900 યુવાનોને કલાકુંજ મંદિરની અંદર યુવા સભામાં લાવતા કર્યા. સ્વામીનો કથાનું અંગ હતું એવું જ એક રસોઈ કળાની અંદર સ્વામી નિપુણ હતા. જેવી રીતના રસોઈની અંદર રસ લાવે એવી રીતના એમની કથાની અંદર કંઈક અનોખો અદ્ભુત રસ લાવતા. સ્વામીના જવાથી અમારા મંડળને તો ખોટ પડી છે, પણ અમારા સમગ્ર ગુણાતીત પરિવારને બહુ મોટી ખોટ પડી છે. એટલા માટે કે મારા મંડળના એક સક્ષમ વક્તા હતા. પૂજ્ય સ્વામીના અગ્નિ સંસ્કારની અંદર અમારા ગુરુજીને માન આપી એટલા સંતો પધાર્યા. જ્યાં જુઓ ત્યાં હરિભક્તો સભાતા રોતા, એટલા બધા હરિભક્તો પધાર્યા. પૂજ્ય અમારા ગુરુજીના ગુરુબંધુ પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામી અને પૂજ્ય અમારા વડીલ ગુરુબંધુ દેવપ્રકાશ દાસજી સ્વામી બહુ ચિંતા કરતા હતા. વડતાલથી અવારનવાર આવી અને સદમંડળને પૂછે અને સમાચાર પૂછે. એટલું બધું સ્વામીએ એવું જીવન દિવ્ય જીવાશે. ત્યારે સ્વામીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ તારીખ 18/5/2026 સોમવારે સવારે 9 થી 10 કલાક દરમિયાન ગઢપુર ખાતે રાખવામાં આવેલો છે. અક્ષર નિવાસી પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામી અને અક્ષર નિવાસી પૂજ્ય પ્રિયદર્શન દાસજી સ્વામી બંનેના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ ત્યાં ગઢપુર ખાતે ગેલાંદીના કાંઠે રાખવામાં આવેલો છે. ખાસ ભક્તો તેની જાણ લઈ. બીજું, સ્વામીને કથા વાર્તાનું અંગ હતું, એટલે અમારા વડીલ ગુરુબંધુ પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી અને પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામીએ નક્કી કર્યું કે સ્વામીને કથા વાર્તાની અંદર માસ્ટરી હતી, તો એની પુણ્ય સ્મૃતિની અંદર બરોબર આજથી 16 તારીખથી 22 તારીખ સુધી દરરોજ રાત્રે
ત્યાં 9 થી 10 કલાક દરમિયાન ધૂન થશે. ખાસ ભક્તો એની અંદર પધારે. સાથે સાથે અમારા ગુરુજી પૂજ્ય નીલકંઠચરણ દાસજી સ્વામી 7 દિવસ સુધી સ્વામીની સ્મૃતિની અંદર ભક્ત ચિંતામણી કથાનું રસપાન કરાવશે, શ્રવણ કરાવશે. ખાસ ભક્તો 7 દિવસ સુધી તેનો લાભ લેવા માટે પધારે. બીજું, સ્વામીની શ્રદ્ધાંજલિ સભા તારીખ 28/5/2026 ને શ્રી સ્વામિનારાયણ મિશન ખાતે બપોર પછી 6 થી 8 કલાક દરમિયાન રાખવામાં આવી છે. ખાસ તમામ ભક્તો અને સંતોને સાદર આમંત્રણ છે. 28 તારીખ બપોર પછી 5 થી 7 કલાક દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન ખાતે આ સ્વામીની શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવશે. ખાસ તમામ સંતો, અત્રે પધારેલા હરિભક્તો તેનો લાભ લે. સ્વામીનું એવું પવિત્ર દિવ્ય જીવન હતું. એની સ્મૃતિની અંદર જ્યારે આવા પ્રોગ્રામો 7 દિવસની કથાનો લાભ લેવા તમામ સંતો ભક્તો પધારે. સ્વામીને આપણે તો શું આપી શકીએ? કથા વાર્તાનું અંગ હતું એટલે કથા વાર્તા શ્રવણ કરી સ્વામીને આપણે વાણી પુષ્પો દ્વારા અંજલિ અર્પણ કરી શકીએ. સ્વામી 2001 અંદર સ્વામીએ દીક્ષા લીધી. પરમ પૂજ્ય ધર્મ ધરુંધર 1008 આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે વડતાલ ખાતે સ્વામીએ દીક્ષા લીધી અને છેલ્લા 26 વર્ષથી અમારા મંડળમાં રહી અમારા મંડળનું બહુ એમને પોષણ કર્યું છે. આજે અમારા મંડળના પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી હોય કે પૂજ્ય દેવ પ્રકાશ સ્વામી હોય, એમને બહુ બધી ખોટ પડી છે. કેમ કે કથા વાર્તા દ્વારા, રસોઈ દ્વારા આ કલાકુંજ મંદિરને ધબકતું નાખનાર કોઈ હોય તો પૂજ્ય સ્વામી હતા. સાથે સાથે જ્યારે અમારા ગુરુજીને ખ્યાલ આવ્યો, સતત અમારા ગુરુજીનું મોનિટરિંગ સંતોને ફોન કરીને પૂછે કે સ્વામીની તબિયત કેવી છે. સતત છેલ્લા 10 દિવસથી અમારા ગુરુજી ચિંતા કરતા હતા કે સ્વામીની તબિયત કેવી છે. પણ છેલ્લે હરિચ્છા, ભગવાનની મરજીઓ એમ થતું હોય છે, એમાં તો આપણે કાંઈ ન કરી શકીએ. પણ સ્વામીની અંદર એવા અદ્ભુત સદગુણો હતા. જ્યારે સ્વામીને હરિભક્તો વડીલો જોઈએ ત્યારે એને ખ્યાલ હશે. યુવા સભાનું સંચાલન 8 વર્ષ સુધી કર્યું. છેલ્લા 4 વર્ષથી અમારા ગુરુજીએ એમને કીધું કે તો શુક્રવારની વડીલોની સભા સંભાળ. હવે તો યુવા સભા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે, હવે ઘનશ્યામ સ્વામી સંભાળશે. પણ સ્વામીએ વડીલોની અંદર પણ એવું ઘડતર કર્યું છે. આજે એક વડીલોને ખ્યાલ હશે કે સ્વામીનો એ જમાડવાનો સ્વભાવ, જાંબુડા હોય તો સ્વામી બાઉલ ભરીને આવે, હરિભક્તોને જાંબુડાનો પ્રસાદ આપે, લાડુ, કાંઈ સ્વામી બાકી ન રાખે. કથામાં જેવો રસ એવો એની રસોઈની અંદર એવો રસ નિમજાવતા હતા. આજે બહુ મોટી ખોટ અમારા મંડળ કલાકુંજ મંદિરને પડી છે. ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ સ્વામીના દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને સદાય તમારી મૂર્તિનું સુખ આપજો. તમારા ચરણની અંદર એમનો વાસ રહે અને જેમ બને એમ ભક્તજનો એમની પાછળ વિશેષ ભજન થાય એટલું કરજો. અને આજે બરોબર 7 દિવસ સુધી કલાકુંજ મંદિર ખાતે પૂજ્યપાદ ગુરુજીની કથાનું શ્રવણ કરવા અને ધૂન કરવા ખાસ હરિભક્તો પધારે. આ 7 દિવસનો ટેલિકાસ્ટ પણ આપણા કલાકુંજ મંદિર ગાદીસ્થાન જેતપુર ઉપરથી લાઈવ થશે. એટલે ખાસ હરિભક્તો એનો લાભ લે અને બીજાને અપાવે. આવો વાલા ભક્તજનો, અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રિયદર્શન દાસજી સ્વામી એનો જ્યારે આજે આ પવિત્ર તાપીના તટે અગ્નિ સંસ્કાર થયો છે, ત્યારે પૂજ્યપાદ ગુરુજીના આગ્રહને કારણે, વચનને ખાતર, એમની સાધુતાને જોઈ જ્યારે એટલા સંતો, એટલા હરિભક્તો પધાર્યા છે, ત્યારે સારી સભા વતી, તમામ સંતો વતી હું વિનંતી કરીશ, ગુરુતુલ્ય પ્રભુ પ્રેમી કુંડલ નિવાસી પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ પ્રસંગે સ્વામી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રદ્ધા સુમન અર્પણ કરી સ્વામીને ભાવાંજલિ પાઠવશે. પૂજ્ય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નારાયણ મુનિ દેવની જય, વાલા ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો,
હમણાંથી ભગવાન ભગવાન સાધુ સંતોને ધામમાં લઈ જવા માંડ્યા છે. મેમનગર શારોડીમાંથી 2 સંતોને લઈ ગયા, વડતાલમાંથી 2 લઈ ગયા. ક્લિયર છે? બસ લો બસ. એક તો સાધુની તાણ છે અને મહારાજ સાધુને લઈ જાય છે. ઘણા હરિભગત પ્રાર્થના કરે છે કે અમને લઈ જાઓ, પણ મહારાજ તો સંતોને જ પસંદ કરે છે. ભગવાન શ્રી હરિ સંતોને હૃદયમાં રાખતા અને સંતો ભગવાનને હૃદયમાં રાખે છે. આજે વરાસા કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી, ગુરુ શ્રી હરજીવનદાસજી સ્વામી જેતપુર સ્વામીનું સંપ્રદાયમાં બહુ ઊંચું સ્થાન ને બહુ મોટું માન છે. પૂજ્ય સ્વામીની આજ્ઞાથી આપણા દેવપ્રકાશ સ્વામી બહુ સુચારું વડતાલ દક્ષિણ દેશનું સુકાન સંભાળીને કામ કરે છે. આજે સંતોની બધે જ જરૂર છે અને દેવસ્વામી હમણાં પાછા વડતાલના કોઠારી થયા છે. શ્યામસ્વામી બહુ બધું કામ સંભાળતા હતા. એકલા વ્યક્તિ 4 માણસ કરતા વધારે કામ કરતા. એને મહારાજ લઈ ગયા. અહીંયા પ્રિયદર્શન સ્વામીને લઈને, જેમ સ્વામીએ કહ્યું એમ કલાકુંજ મંદિર આમ ખૂબ આનંદથી ધબધબતું હતું, તો અહીંથી મહારાજ એમને લઈ ગયા. જેવી મહારાજની મરજી. ભગવાન આપણને સમજણ આપે છે, ધીરજ આપે છે, એટલે પ્રોબ્લેમ નથી. સંતોમાં સમજણ હોય એટલે સંતો ધીરજ રાખે, ભગવાનનું કર્તૃત્વ સમજીને બધું સ્વીકારી લે. પણ હૃદયમાં આપણને દુઃખ ઘણું થાય. અને વળી પ્રિયદર્શન સ્વામીએ તમારા બધાની ખૂબ કથા વાર્તાથી સેવા કરી છે. તમારામાં ઘડતર કર્યું છે, તમને પોષણ કર્યું છે. યુવાનોને, વડીલોને ગુરુની આજ્ઞામાં રહ્યા છે. ગુરુભાઈ સાથે બહુ હેતથી અન્નકોટ બનાવતા, ભગવાનને ધરાવતા અને પ્રેમાળ સાધુ હતા, ગુણિયલ સાધુ હતા અને ભગવાનનું ભજન કરતા. એટલે મહારાજ હવે એમનું પૂરું થઈ ગયું છે એટલે ધામમાં લઈ ગયા છે. આ તો બધા યોગ ભ્રષ્ટ આત્માઓ કંઈક થોડું ઘણું અધૂરું પૂરું કરવા આવ્યા હોય. ભગવાનને એવું લાગે કે હવે આ બરાબર પાકી ગયા છે એટલે એને લઈ જાય ધામમાં. આપણે હજી થોડા કાચા હોય, પાકવા દે પછી આપણને લઈ જાય. આટલા બધા મોટા ઝાઝા પરમહંસો પધાર્યા. આ હજારોની સંખ્યામાં હરિભક્ત આ સંતની જ્યારે અંતિમ વિધિમાં આવ્યા ત્યારે આપણને એવું તો ચોક્કસ માનવું પડે કે આ સંતને લઈને બધાને કેટલો સમાસ અને કેટલું બધું પોષણ હશે, આ સંતમાં કેટલા ગુણો હશે. પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી, દેવ સ્વામી આખા સંપ્રદાયની સેવા કરે છે, સાથોસાથ આવા સંતો હરિભક્તોનું ઘડતર કરે છે. ભગવાન સ્વામિનારાયણે આવા સાધુને આપણા માટે આ ધરતી ઉપર મોકલ્યા છે અને રાખ્યા છે. એ આપણા મોટા ભાગ્ય છે. પૂજ્ય પ્રિયદર્શન સ્વામીને મારો મહારાજ ખોળામાં રાખે, ખૂબ પોતાની મૂર્તિનું સુખ આપે, એવું આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરશું. ભગવાન શ્રીહરિ અતિ દયાળુ છે, પોતાના સાધુને તો સદા સાથે રાખે છે. પ્રિયદર્શન સ્વામીને સાથે જ રાખ્યા છે અને આપણે એ વાત સ્વીકારવી રહી. પૂજ્ય દેવ સ્વામી, સંત સ્વામી, આ બધા સાધુ બહુ મહેનતુ સાધુ છે. નિસ્વાર્થ ભાવે આ સત્સંગની સેવા કરે છે અને બહુ ખમી ખાઈને સહન કરીને સેવા કરે છે. પૂજ્ય નીલકંઠચરણ સ્વામી વગેરે આ બધા, પૂજ્ય રામ સ્વામી છે, ધાંગધ્રા વિષ્ણુ સ્વામી છે, મોટા મોટા અમારે ભાનુ સ્વામી આવશે, રાધારમણ સ્વામી છે, વિવેક સ્વામી છે, પછી ભક્તિ સંભવ સ્વામી, પ્રેમ સ્વામી, પ્રભુ સ્વામી, હરિચરણ સ્વામી, હરિપ્રિય સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરે બધા વડીલ સંતો, લોયાધામથી શ્રીજી સ્વામી,
ધ્યાની સ્વામીનું મંડળ પધાર્યું છે. અહીં સુરતના બધા સ્થાનિક બધા સંતો આવ્યા છે. આવા એક સહાનુભૂતિના સમયે એ જોઈને મને બધી ઘણી ખુશી થાય છે. મોટા મોટા હરિભક્તો પણ બધાના કામ પડ્યા મૂકી આ પ્રસંગે હાજર રહ્યા છે. એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ રાજીપો આપું છું. પૂજ્ય નીલકંઠચંદ સ્વામી એક વડીલ અમારા સાધુ છે, બહુ જ દયાળુ, ઉદાર, અને આ સત્સંગમાં પોષણ કરે છે. ભક્તો ચિંતામણીની કથાથી વળી પાછા સ્વામીની પાછળ 7 દિવસ કથા કરશે. બધા કથા સાંભળજો આ નિમિત્તે, અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરજો. બધા વાલા સંતો પોતપોતાની રીતે મનથી અત્યારે શ્રદ્ધાંજલિ આપે છે. બધા વાલા હરિભક્તો, તમે બધા આવા તડકામાં ઘરકામ પડ્યા મૂકીને આવ્યા ત્યારે અમારા સાધુની, દેવસ્વામીની, લીલકંઠ સ્વામીની, અમારા બધાની છાતીમાં એવું લાગે કોક અમારું છે. તમે સંસારી, અમે સાધુ, તમારે અમારું હુતક નહીં, પણ આ ભગવાન સ્વામિનારાયણના સંબંધે આપણે જાણે એક કુટુંબ હોઈએ, જાણે બધા હગા ભાઈઓ હોય એમ આમાં ઊભા રહ્યા છીએ. એ જ સાચો મહિમા છે, નિષ્ઠા છે અને મહત્વ છે. આવો ને આવો હંમેશા આ મંડળ સાથે નાતો અને સંબંધ અને મહિમા રાખજો. એક મના થઈને બધા સત્સંગની સેવા કરજો. અંતે આપણે બધા પણ ભગવાનની સેવામાં ધામમાં સાથે રહેશું. વળી વળી પ્રિયદર્શન સ્વામીને વંદન કરું છું. ભગવાન સ્વામિનારાયણ હવે આવું હમણાં ન કરે એવી પાછી વિનંતી કરું છું કે આ 4 સ્મશાન યાત્રા ઘણી મહારાજ, હવે પછી હમણાં શાંતિ રાખજો. તડકામાં આ બધું મહારાજ ન કરે એવી પ્રાર્થના કરી વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ. આવો પૂજ્ય ગુરુતુલ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ તમામ સંતોનો ભાવ લઈ સહાનુભૂતિ દાખવી અક્ષર નિવાસી પૂજ્ય પ્રિયદર્શનદાસજી સ્વામીના ચરણોની અંદર શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે તમામ સંતો વતી. પૂજ્ય સ્વામી એક વાત કરી કે પૂજ્ય પ્રિયદર્શનદાસજી સ્વામી એક દયાળુ, ધીર, ગંભીર સાધુ હતા. કલાકુંજ મંદિરને ધબકતું રાખનાર કોઈ હોય તો પૂજ્ય પ્રિયદર્શનદાસજી સ્વામી હતા. સ્વામીએ વાત કરી કે મહારાજની મરજી, કઈ રીતના મહારાજ આપણી કસોટી કરતા હોય છે, પરીક્ષા લેતા હોય છે. અક્ષર નિવાસી પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી ધામમાં ગયા, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી ધામમાં ગયા, અને ત્યાર પછી પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામી ધામમાં ગયા. અને જે ચિતા ઓલવાણી નથી ત્યાં પૂજ્ય પ્રિયદર્શનદાસજી સ્વામી ધામમાં ગયા. બહુ સંપ્રદાયની અંદર આ દુઃખદ ઘટના કહેવાય, પણ અંતે મહારાજની મરજી. એટલે તમામ સંતોને, ભક્તોને ખાસ ફરીથી વિનંતી કરું છું કે સ્વામીની પુણ્ય સ્મૃતિની અંદર 7 દિવસ સુધી કલાકુંજ મંદિરે આજથી 22 તારીખ સુધી જ્યારે ભક્તિ ચિંતામણીની કથા થશે તેનો લાભ લેવા પધારજો. બરોબર 28 તારીખે બપોર પછી 5 થી 8 કલાક દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન ખાતે સ્વામીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ તમામ ભક્તો પધારે. આવો સ્વામીના સગા સંબંધીઓ, સ્નેહીજનો અત્રે ઉપસ્થિત છે. તેમના બંને ભાઈઓને વિનંતી કરી સર્વપ્રથમ અહીંયા અમારા ગુરુજી પાસે આવશે, અમને આશ્વાસન અને સાંત્વના પાઠવશે. આવો બંને ભાઈઓ, ત્યાર પછી એમના જે કાંઈ સગા સંબંધી હશે તે આવશે. આવો ખાલી અહીંયા પૂજ્યપાદ ગુરુજીને વડીલ સંતોના આશીર્વાદ લઈ લઈ. સુરેશભાઈ અને ઘનશ્યામભાઈ બંને ભાઈઓ જો અમારો અવાજ સાંભળતા હોય તો સત્વરે ઝડપથી અહીંયા વડીલ સંતો પાસે પધારશે. પૂજ્યપાદ ગુરુજી તેમને આશ્વાસન આપી રહ્યા છે. તમામ વડીલ સંતોના આશીર્વાદ લેશે. અત્રે 2 થી 3 મિનિટ માટે વિનંતી કરીશ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સૌના વાલા પ્યારા એવા અક્ષર નિવાસી પૂજ્ય પ્રિયદર્શન સ્વામી સભામાં ઉપસ્થિત
પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી, પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણદાસ સ્વામી ધાંગધ્રા, પરમ પૂજ્ય શ્રી કુબેરનગરથી વિષ્ણુ સ્વામી આવ્યા છે, અમારા ભક્તિ સંભવ સ્વામી છે, હરિવલ્લભ સ્વામી છે, પ્રભુ સ્વામી છે, પ્રિયદર્શન સ્વામી છે, ઠેઠ અમારે પોરબંદરથી પૂજ્ય ભાનુ સ્વામી આવ્યા છે, રાજકોટથી રાધારમણ સ્વામી અને વિવેક સ્વામી આવ્યા છે, ધોરાજીથી અમારે વડતાલથી અમારે સંત સ્વામી પૂજ્ય ધોરાજીથી બાલ સ્વામી, ઘણા નાના મોટા સરદારથી સંતો આવ્યા છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીનો પણ ફોન આવી ગયો, એના પણ સંતો આવ્યા છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી વેડરોડ ગુરુકુલ, એટલા બધા સંતો, કેટલાના નામ લો. પૂજ્ય પ્રિયદર્શન સ્વામી બહુ નિખાલસ સાધુ હતા. એના હૃદયમાં કોઈ દિવસ કપટ નહોતું, રાગ દ્વેષ અને ઈર્ષાથી રહિત, અને બધાને રાજી કરે, નાના મોટા સંતોને રાજી કરે. રસોડો તો કરતા, પણ ખાલી કલાકોની મંદિર પૂરતું નહીં. ક્યાંક સમય ઉત્સવ બહાર હોય ને સંતોની રસોઈ કરવી હોય તો મેન ભંડારી અમે એને બનાવતા. એની હાથની રસોઈ એક વખત ખાઈ જાય એટલે માણસ જિંદગી પર્યંત ભૂલે નહીં, એવી એની રસોઈ થતી. આપને આશ્ચર્ય લાગે, કોઈ રસોયાને 100-150 વાનગી આવડતી હોય મીઠાઈની. મારા પ્રિયદર્શન સ્વામીને 400 વાનગી મીઠાઈની આખો અનકોટ એકલા બનાવી નાખે. અને વળી કથા કરે એટલે એવી અદ્ભુત કથા કરે, આપણે સાધુને ગુરુને પણ સાંભળવાની મન થાય એવી તો એક કથા કરે. જન્મંગલની કથા ધનુર્માસમાં કરે. સ્વામી 3-4 વર્ષ થયા ખાલી જન્મંગલની કથા. આખો મહિનો, 1 વર્ષે પૂરું ના થાય, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ હજી અધૂરી હતી. એટલી ઊંડાણપૂર્વકની કથા કરે. શિબિરમાં જ્યારે ધ્યાન કરાવે ને ત્યારે મૂર્તિ ખડી કરી દે એવું ધ્યાન કરાવે, અદ્ભુત. એટલે બધી રીતે પ્રિયદર્શન સ્વામી એક ગુણિયલ સાધુ હતા. અને એ મહારાજના ધામમાં ગયા એટલે અમને તો બહુ મોટી ખોટ પડી છે. પણ હવે મહારાજની જેમ મરજી હોય, ઈચ્છા હોય એમ થાય. પૂજ્ય જ્ઞાન સ્વામી કીધું ને કે યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય, એ થોડુંક જ એનું કામ બાકી હોય, એ પૂરું કરીને જતા રહીએ. એટલે પ્રિયદર્શન સ્વામી હમણાં મારે પાટોત્સવ હતો એટલે લગભગ 26 તારીખે દાખલ કરવા પડ્યા. 27 તારીખે તો એની વ્યાખ્યાન માળા હતી, એ અધૂરી. કે 25 તારીખેની વ્યાખ્યાન માળા હતી અને ઓચિંતા 26 તારીખે થયું એને. પાછો સભામાં કહેતા કે આ મારી અધૂરી વ્યાખ્યાન માળા છે, આવતી પછી પૂરું ક્યારેક કરશું. એટલે અમારા મંડળમાં બહુ મોટી ખોટ પડી છે. જ્યાં કોઈ હરિભક્ત, અમારે કલાકોની મંદિરમાં 800 જેટલા યુવાનો અને એટલા જ વડીલોને આવતા કર્યા. અને પછી અમે એને મિશને મૂક્યા તો ત્યાં થોડાક દિવસમાં 400થી 500 હરિભક્તોની સભા કરી દીધી. એટલે જ્યાં જાય ત્યાં ગમે તેમ કરીને એ હરિભક્તોને સત્સંગથી રંગે રંગી નાખે. એવા પૂજ્ય પ્રિયદર્શન સ્વામી અક્ષર નિવાસી થયા. એ નિમિત્તે આ બધા વડીલ સંતો, પૂજ્ય જ્ઞાન સ્વામી, રામ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, સંત સ્વામી, અમારે બધા સંતો આવ્યા છે, પ્રભુ સ્વામી, ભાનુ સ્વામી વગેરે વગેરે સંતો. આ પ્રસંગે તમે અમારા દુઃખમાં ભાગીદાર બન્યા છો, એટલે સંતોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારા પ્રિયદર્શન સ્વામીને દવાખાની સેવામાં અમારે વિશ્વમંગલ સ્વામી, શ્રુતિ સ્વામી, અમારે ભક્તિ સ્વામી, ધ્યાન સ્વામી, બધા સંતોએ સતત, અને ડૉક્ટર તપન તો જ્ઞાને સતત 24 કલાક ઊભો રહીએ. તપન
અને અમારે શૈલેષભાઈ પીઠોડીવાળા એ સતત ને સતત સંતોની સેવામાં હાજર. જે સંતોએ જે હરિભક્તોએ સેવા કરી છે એના પર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી છે. પ્રિયદર્શન સ્વામી પણ ખૂબ રાજી થતા હશે. બસ એક સંત જ્યારે ધામમાં જાય ત્યારે આપણે એને શું આપી શકીએ, પણ એની સ્મૃતિમાં આપણે ધૂન કથા કીર્તન કરીએ એ જ એની સાચી શ્રદ્ધાંજલિ સભા છે. તો આપણે આજથી જ ભક્ત ચિંતામણીની કથા 7 દિવસ થશે. કથા શરૂ થાય એ પહેલા રોજ 1-1.5 કલાક ધૂન થશે અને પછી 28 તારીખે બપોર પછી 6 થી 8 એની શ્રદ્ધાંજલિ સભા મિશન પર રાખવામાં આવી છે. તો ભક્તજનો અને સંતો પણ આની નોંધ લે. કંઈ વિશેષ કહેવાનું નથી. 7 દિવસની કથામાં છે. આપણે સમયે સમયે પ્રિયદર્શન સ્વામીના ગુણ કહેતા જશું. અત્યારે આ જે સંતો આવ્યા છે, હરિભક્તો આવ્યા છે, એ બધાને અમારા દુઃખમાં સહભાગી થયા એ બદલ આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્યપાદ ગુરુજીએ આ પ્રસંગે અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રિયદર્શનદાસજી સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. અત્રે આપણી વચ્ચે તેમના નાના ભાઈ અત્યારે ઉપસ્થિત છે. પૂજ્યપાદ ગુરુજી પાસે આવશે. આવો પધારો. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી એમ પૂજ્ય પ્રિયદર્શન સ્વામીનો નિખાલસ અને કપટ સ્વભાવ હતો. મૂળ આ પીઠબડી ગામનો ગોંડલિયા પરિવાર પ્રિયદર્શન સ્વામીના ભાઈ, બંને ભાઈઓ, એમાં ઘનશ્યામભાઈ અને સુરેશભાઈ બહુ સમજુ, બહુ ડાયા, બહુ ધીર ગંભીર, બહુ લાગણીશીલ છે. તો ઘનશ્યામભાઈ 2 શબ્દો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય પ્રિયદર્શન સ્વામીનું જીવન નાનેથી જ એક સાધુ જેવું જીવન જ હતું. અમારી ભેગા રહ્યા પણ કોઈ વસ્તુનું એને આમ સ્પૃહા નહીં કે આ વસ્તુ લેવી કે આ ઓલું કરવું. અને ગુરુજીએ મને જ્યારે મંદિર બનતું હતું, કલાકુંજ મંદિર, ત્યારે મંદિરની નીચે મને પૂંજા આપીને ગુરુજીએ એમ કીધેલું કે તમે 3 ભાઈ છો ને એટલે એક ભાઈને સાધુ અમારે કરવા છે. એ પૂંજા પ્રિયદર્શન સ્વામી કરતા અને એ સાધુ થઈ ગયા. અને સાધુ જીવનની અંદર એમ કહેવાય ને કે સાધુ સંત કોને કહેવાય? તો કે એકવાર આ ભગવા પહેર્યા ને તો ભગવામાં રાખ થવી જોઈએ, એને સાધુ કહેવાય. એટલે એવું એને સાર્થક કરી બતાવ્યું. અને એના જીવનની અંદર 26 વર્ષનું સાધુ જીવન, એમાં એને કોઈ ડાઘ ન લાગવા દીધો. ખૂબ ગુરુજીને રાજી કર્યા, બધા સંતો ભક્તોને રાજી કર્યા. અને એમ કહેવાય ને કે ખૂબ સારી સત્સંગની સેવા કરી. ભગવાનને યુવકોને ભગવાનને માર્ગે વાળ્યા. એટલે ખૂબ સત્સંગની સેવા કરી. અત્યારે મહારાજના ધામની અંદર તો પોતે બિરાજી ગયા. મહારાજ એમને એમની મૂર્તિનું સુખ આપે અને એમને દિવ્ય આત્માને મહારાજ ખૂબ એની મૂર્તિનું સુખ આપે અને સમીપમાં બિરાજે. અને સંતો ભક્તોનો એવો ને એવો રાજીપો રહે. અને ગુરુજીનો પણ ખૂબ રાજીપો હતો. ગુરુજી જ્યારે 2016માં એમને અમારી ઘેરેથી વિદાય લેવા આવ્યા ત્યારે 16 સંતોને લઈને હસ્તિનાપુરની અંદર આવ્યા હતા. અને ખૂબ રાજી ખુશીથી બધાએ એમને રજા આપી હતી અને સાધુ જીવન એને દીપાવી દીધું. મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરસ. તેમના ભાઈએ અત્યારે શુદ્ધ સુમન અર્પણ કર્યા. આવો વધારે સમય નથી લેવો. કોઈ ભક્તો અહીંયા તાપીની અંદર સ્નાન ન કરે. બીજું કે અત્યારે જેટલા સંતો ભક્તો પધાર્યા છે અને એ જ રીતના ઓનલાઈનના માધ્યમ દ્વારા આજે ઘેર બેઠા વિદેશની અંદર 4 થી 5 હજાર હરિભક્તો આનો લાભ લઈ રહ્યા છે. અને ઘેર બેઠા બેઠા ત્યાંથી બધા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તમામનો ભાવ, અહીંયા પધારેલા તમામ સંતો ભક્તોનો ભાવ અત્રેથી મંડળ વતી સ્વીકાર કરીએ છીએ. ખાસ જે સંતો પધાર્યા છે તમામને ભોજન પ્રસાદની વ્યવસ્થા કલાકુંજ મંદિરે રાખવામાં આવેલી છે. એટલે ખાસ તમામ સંતો એની નોંધ લે. કોઈ ભક્તો અહીંયા તાપીની અંદર સ્નાન કરે નહીં, પોતપોતાની ઘેરે જઈને સ્નાન કરે. એટલા માટે સ્નાન કરવાની ના પાડવામાં આવે છે કે તાપીનો કિનારો છે પણ બહુ ઊંડો અહીંયા કિનારો છે, એટલે કોઈ જાય નહીં.
બધા ભક્તો ઉભા રહે, કોઈ જાય નહીં નજીક, ખાલી સંતો જાય, કોઈ ભક્તો ત્યાં જશે નહીં. મોટા સંતો જાય છે અત્યારથી ઘી હોમવામાં આવે. કોઈ હરિભક્તો ઉતાવળ ન કરે. અહીંયા મીડિયાના માધ્યમ દ્વારા બધા નિહાળી રહ્યા છે, એટલે કોઈ હરિભક્તો અવ્યવસ્થા ઊભી ન કરે. પૂજ્યપાદ ગુરુજી વડીલ સંતો ત્યાં જશે, કોઈ હરિભક્તો નજીક ન જાય. કીધું બહારથી જે સંતો ભક્તો પધાર્યા છે તેમને પ્રસાદની વ્યવસ્થા કલાકુંજ મંદિરે રાખવામાં આવી છે. તમામ સંતોની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. હરિભક્તો પણ પોતપોતાની ઘેરે ફ્રેશ થઈ અને સાંજે વહેલાસર સભાની અંદર પધારે. સંતો પણ કલાકુંજ મંદિરે પધારે. કોઈ ભક્તો નજીક ન જાય, કેમ કે એની જ્વાળા એટલી બધી હોય છે, એટલે કોઈ નજીક ન જાય. ભક્તો દૂર ઉભા રહેશે. અહીંથી જે રીતના પૂજ્ય કેપી સ્વામી, ઘનશ્યામ ભગત માર્ગદર્શન આપે એ રીતના ત્યાં વિધિ કરવામાં આવશે. કોઈ ભક્તો નજીક ન જાય. પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી અત્યારે ઘીની આહુતિ આપી રહ્યા છે. ખાસ તમામ ભક્તો અને સંતો દૂરથી દંડવત પ્રણામ કરી પગે લાગી પોતપોતાના ઘરે જશે. સંત સ્વામી પૂજ્ય રામકૃષ્ણ દાસજી સ્વામી, સંત સ્વામી બંને વડીલ સંતો ત્યાં પધારશે. હજી એકવાર આપશે. આપણા મંડળના જે સંતો હોય વડીલ સંતો અરે બબે સંતો ઉભા રહેશે ત્યાં. પૂજ્ય નિરંજન સ્વામી પણ પધારે. વિનય સ્વામી, નિરંજન સ્વામી, દિવ્ય સ્વામી, વિવેક સ્વામી, વિશ્વપ્રકાશ, જે મંડળના સંતો ઉપસ્થિત હોય બધા સંતો ત્યાં પધારે. દાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. આ બાજુ ભાઈ. જે કાંઈ તલ વધ્યા છે તલની આહુતિ આપે. ઘી થોડુંક પછી જેમ રીતના સૂચના આપવામાં આવે એ રીતના તલની આહુતિ બધા સંતો ત્યાંથી આપી દે. અને આ બાજુ સંતો અને ભક્તો સ્વામીના આ પાર્થિવ દેહને જે અહીંયા વિલીન થયો છે તેમને સાષ્ટાંગ પ્રણામ દંડવત કરી અને પછી ઘેરે જઈને પવિત્ર થશે. બધા હરિભક્તો ખાસ દૂર ઉભા રહે, કેમ કે એટલી બધી જ્વાળા છે ને પવન છે, એટલે ખાસ બધા પોતપોતાનો ખ્યાલ રાખે. ધૂન ચાલુ રાખજો ભક્તો, દંડોત પ્રણામ કરો. ધૂન ચાલુ. સ્વામી નારાયણ. એ લોકો બીજાને લેતા માઇકમાં લેતા હતા આત્મદર્શન લઈ દો ધ્યાન. અહીંયા જ ઉભા છે, જરૂર નથી અહીંયા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બાજુ પાછળ છે, આ બાજુનો પવન છે એટલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કોઈ હરિભક્તો તાપીની અંદર હાથ પગ નો ધોવે. ચોખ્ખી મનાઈ કરવામાં આવી હતી કે તાપીની અંદર કોઈ હરિભક્તો જવાનું નથી. ખાસ આ વ્યવસ્થાના ભાગરૂપે તમને બધાને કહેવામાં આવે છે, ખાસ આ સૂચનાનું અનુસંધાન રાખો. કોઈ હરિભક્તો તાપીની અંદર જાય નહીં. સ્વયંસેવક મિત્રો ત્યાં ઉભા રહે, કોઈને જવા ન દે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે હરિભક્તો દૂરથી આહુતિ આપતા હોય, દૂરથી અંદર નજીક કોઈને જવાનું, પ્રદક્ષિણા કરીને પછી નીકળી જવાનું ઘરે. દૂરથી બસ આમ સ્વામીના આ નશ્વર દેહના ખાલી પ્રદક્ષિણા કરીને દૂરથી નીકળી જાવ બારોબાર. નજીક કોઈ નહીં, દૂરથી. આઈનમાં ધીરે ધીરે થોડા થોડા આપો બધાને. તો એક જણા પાસે આવે તો 5-6 જણા લઈ લો. ધૂન ચાલુ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.